વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બરોબર છે? હવે ધોરણ 11 ની શરૂઆતમાં આપણે ભણવા જઈ રહ્યા છીએ ગણિત, અને ગણિતમાં પહેલું જ ચેપ્ટર છે ગણ. હવે આપણે જોઈએ કે ગણ શું છે. બરોબર છે? આપણે એકદમ શાંતિથી ધીમે ધીમે શરૂઆત કરીને આગળ જઈશું. જેટલું તમને ખબર છે, જેટલું મને ખબર છે, અને આપણે ભેગા કરીને આગળ ભણીશું કે એક્ચ્યુઅલી ગણ શું છે. તો સ્ટાર્ટ કરીએ ગણ. તમારે કદાચ ધોરણ 9 10 માં ગણ વિશે થોડું કંઈક આવ્યું છે. તો ગણ એક ઘટક અથવા સભ્યોનો સમૂહ છે. બરોબર છે? ઘટક અથવા તો સભ્યોનો સમૂહ છે. હવે સમૂહ આ કેવા પ્રકારના હોય એ હું તમને કહું. ધારો કે તમે કોઈક વર્ગમાં બેઠા છો. તમે ધોરણ 10 માંથી 11 માં આવ્યા છો. તો ધોરણ 10 માં તમારા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓ એને કહેવાય ગણ. બરોબર છે? એ થઈ ગયો તમારો સમૂહ. તમારા વર્ગમાં રહેલા બધા જ વિદ્યાર્થીઓનો સમૂહ એ થઈ ગયો સમૂહ. સમૂહ ઘણા બધા પ્રકાર હોય. તમને ગમતા ક્રિકેટરોનો સમૂહ. બરોબર છે? ભારતના વડાપ્રધાનોનો સમૂહ. ભારતમાં થઈ ગયેલા રાષ્ટ્રપતિઓનો સમૂહ. બરોબર છે? તમને ગમતા એક્ટર્સનો સમૂહ. આ બધાને કહેવાય સમૂહ. હવે વાત કરીએ સમૂહ અને ગણ સરખા છે કે નહીં. તો સૌથી પહેલો પ્રશ્ન આવે કે સર આ તો મેં પહેલી વખત સાંભળ્યું. આ વળી શું છે કે સમૂહ અને ગણ સરખા છે કે નહીં? તો હા, આ એક પ્રશ્ન છે કે સમૂહ અને ગણ બંને સરખા કહેવાય તો ના કહેવાય. હવે કેમ ના કહેવાય અને કેમ કહેવાય એની થોડી સ્પષ્ટતા કરીએ. તો સૌથી પહેલા ધારો કે હું તમને એવું કહું કે ભારતના રાષ્ટ્રપતિઓનો સમૂહ. તો આપણને ખબર છે ભારતના રાષ્ટ્રપતિઓ કયા છે. એ બધાની આપણે લિસ્ટ બનાવી દઈશું અને એને ગણ સ્વરૂપે દર્શાવી દઈશું. એ થઈ ગયું સમૂહ. હવે ધારો કે હું તમને એમ કહું કે તમને ગમતા ક્રિકેટરોનો સમૂહ. બરોબર છે? હું તમને એમ કહું તમને ગમતા કોઈ પણ 3 ક્રિકેટર બોલો. તો તમે શું બોલશો? ધારો કે વિરાટ કોહલી, ધોની અને સચિન. બરોબર? પણ હવે એ નહીં પ્રશ્ન મને પૂછે તો હું કદાચ એવું કહું કે ધોની, રૈના અને જાડેજા. આ 3 નું નામ લો. બરોબર છે? તો હવે પ્રશ્ન તો એક જ છે, પરંતુ તમારો જવાબ કંઈક અલગ હતો, મારો જવાબ કંઈક અલગ હતો. બરોબર છે? તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જે સમૂહમાં જવાબ સરખા રહે છે, સરખાને કહેવાય સેમ. સેમ રહે છે એ બધા જ ગણ છે. એ બધા જ ગણ છે. અને જેના જવાબ સરખા નથી એ ગણ નથી. સિમ્પલ. તો પહેલા તો આ ક્લિયર કર્યું કે ગણ કયા છે અને ગણ કયા નથી. તો તમે દુનિયામાં ગમે ત્યાં જતા રહો, જો એ સમૂહનો જવાબ સરખો હોય તો એને ગણ કહેવાય. જો સમૂહનો જવાબ સરખો નથી બધી જગ્યાએ તો એને ગણ કહેવાતો નથી. એને ફક્ત અને ફક્ત સમૂહ કહેવામાં આવે છે. બરોબર છે? આપણે અમુક ઉદાહરણ લઈએ જેનાથી તમને ખબર પડશે. ધારો કે હું એમ કહું કે ઇંગ્લિશ આલ્ફાબેટ મતલબ ઇંગ્લિશ આલ્ફાબેટના વ્યંજન. આ હું તમને કહું ઇંગ્લિશ આલ્ફાબેટના વ્યંજન. તો તમારો જવાબ શું હશે? ઇંગ્લિશમાં વ્યંજનો કયા કયા છે? A E I O U. ખબર પડે? હવે ધારો કે તમે અહીંયા ભારતમાં બેઠા હોય અને તમે એવું કહો કે E I O U. હવે ધારો કે તમે અમેરિકા જતા રહો તો આ વ્યંજન ચેન્જ થઈ જાય. બરોબર છે? મ્યાનમાર જતા રહો ચેન્જ થઈ જાય, ચીન જતા રહો ચેન્જ થઈ જાય. ના, આ બધી જ જગ્યાએ આનો જવાબ સરખો રહેશે. એટલા માટે આને ગણ કહેવાય છે. હવે હમણાં મેં આનું એક ઉદાહરણ લીધું. ફરીથી તમારી સામે કોઈ એક બીજું ઉદાહરણ લઉં છું કે
તમને ગમતા સ્પોર્ટ્સ પર્સન, કોઈ બી સ્પોર્ટ્સ પર્સન, બરાબર, તો કોકનું નામ પીવી સિંધુ હોય, સાનિયા નેહવાલ હોય, કોકને સચિન ગમતો હોય, બરોબર છે, કોકને ફેડરરે ગમતો હોય, એવા કોઈ બી બધા અલગ અલગ હોય કે ના હોય, તો બધી જગ્યાએ આ સેમ રહેવાનું. તમે ઓસ્ટ્રેલિયા જેમ પૂછો તમને ઓસ્ટ્રેલિયાના પ્લેયર ગમતા હોય, આપણને પૂછો તો આપણને ભારતના ગમતા હોય, આપણને અમુક ટાઈમે વિદેશના બી ગમતા હોય, અને તમે ખાલી તમારા આજુબાજુ ભાઈબંધોમાં બી પૂછો ભાઈ તમને કયા સ્પોર્ટ્સ પર્સન ગમે છે, તો પણ અલગ અલગ જવાબ મળશે. તો આખી દુનિયામાં જો એ સેમ ના રહે એને ગણ કહેવાય નહીં, જે બધી જગ્યાએ સેમ રહે એને ગણ કહેવાય. આટલામાં ખબર પડી ગઈ ગણ કોને કહેવાય. હવે આની વ્યાખ્યા પરથી આપણે જોઈશું કે આગળ ગણમાં શું શું આવે છે, બરોબર છે. તો અત્યારે આટલું નોંધી લો મિત્રો. હવે આપણે કંઈક ઉદાહરણો જોઈશું અને એ ઉદાહરણોમાંથી કયા ગણ છે કે નહીં એની આપણે પરખ કરીશું, બરોબર છે. તો આપણે ખાલી શું યાદ રાખવાનું છે કે જે ગણ અથવા તો જે સમૂહ બધી જ જગ્યાએ સમાન હોય એ ગણ છે, જે બધી જ જગ્યાએ સમાન નથી એ ગણ નથી. સિમ્પલ. ઓકે, તો પહેલો પ્રશ્ન છે ઇન્ડિયાના સારા હોકી પ્લેયરનો સમૂહ. હવે ઇન્ડિયામાં એક તો હોકી રમે છે, આપણી રાષ્ટ્રીય રમત છે, એમાં સારા પ્લેયરો, તો મેં હમણાં જ તમને વાત કરી મારા કંઈક સારા પ્લેયરો અલગ હશે, તમારા કંઈક સારા પ્લેયરો અલગ હશે, બરોબર છે. જે ભારતની બહાર હશે એમને કદાચ કોઈ બીજા સારા પ્લેયરો ગમતા હશે. તો બધી જ જગ્યાએ બધા ગણમાં એક પણ સભ્ય એ વધારે ઓછો થવો જોઈએ નહીં. તો બધી જગ્યાએ સમાનતા ના રહે એટલા માટે આને આપણે ગણ કહીશું નહીં. કેમ? કારણ કે બધી જ જગ્યાએ સારા હોકી પ્લેયરોના ઘટકો અલગ અલગ હોય, પ્લેયરો અલગ અલગ હોય એટલા માટે આપણે એને ગણ કહી શકશું નહીં. હવે તમારા વર્ગમાં રહેલી છોકરીઓનો સમૂહ, તમે જે વર્ગમાં બેઠા છો, બરોબર છે, અથવા તો જે લીગલી ક્લાસ છે, અને આમાં એવું જ તમારે માનવાનું છે કે ક્લાસમાં બધા જ પ્રેઝન્ટ જ છે. મને ખબર છે તમે પાછા થોડા મોટા થઈ ગયા છો, 11માં આવી ગયા છો, એટલે તરત તમે એક ક્વેશ્ચન કરો કે સર કોઈ દિવસ એવું ના કોઈ છોકરી ના આવી હોય. ના, પણ આપણે એવું નથી ગણવાનું. આપણે જે રજિસ્ટરમાં લખેલા હોય એ બધી છોકરીઓનો સમૂહ. તો તમે મને કહો બદલાય કે ના બદલાય? સેમ જ રહે. આપણા ક્લાસમાં જેટલી છોકરીઓ છે એટલી છોકરીઓ રહે, એ બધી જગ્યાએ સેમ રહે એટલા માટે આપણે આને ગણ ગણીશું, બરોબર છે. ચલો, ભારત દેશના સર્વશ્રેષ્ઠ લેખકોનો સમૂહ. ફરીથી મારા સારા લેખકો કંઈક અલગ હોય, બરોબર છે, પરંતુ તમારા પણ કંઈ અલગ હોય. મને કોક લેખકની બુકો ગમતી હોય, તમને એ લેખકની બુક ના પણ ગમતી હોય, બરોબર છે. તો આપણે એવું કહી ના શકાય કે બધી જ જગ્યાએ એ ગણ સરખો રહેશે એટલા માટે આ ગણ નથી, બરોબર છે. ચોથો, દુનિયાના ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે આપણે ઇન્ડિયામાં પ્રાણીઓ એક તો અલગ હોય, બહાર અલગ હોય. આપણને કોઈક વખત એવું થાય કે કૂતરાથી અને બિલાડીથી પણ બીક લાગે છે. હવે બહારના લોકોને એનાથી બીક પણ ના લાગતી હોય. હવે બહારના નહીં, આપણે મોટા મોટા છોકરાઓ હોય કે મોટા મમ્મી પપ્પા એ બધાથી બીક ના લાગતી હોય, ગાયથી બીક ના લાગતી હોય. અમુકને તો ગાયથી પણ બીક લાગતી હોય, બરોબર છે. તો એમના માટે ગાય ભયાનક છે, બરોબર છે. તો આ બધી જ જગ્યાએ જાઓ તો આ સમૂહ સેમ ટુ સેમ રહે, બદલાય કરે એટલા માટે આ ગણ નથી. જે બદલાય એ ગણ નથી, જે બધી જ જગ્યાએ સમાન રહે એ ગણ છે. હવે કીધું છે કે પહેલા ચેપ્ટરમાં આ પ્રકરણમાં રહેલા પ્રશ્નોનો સમૂહ. હવે તમારી જોડે બુક છે, બુકમાં પહેલું પ્રકરણ છે, પહેલું પ્રકરણ ગણ છે, અને ગણમાં અમુક પ્રશ્નો આપેલા, મતલબ સ્વાધ્યાય હોય, સ્વાધ્યાયની અંદર પ્રશ્નો આપેલા. તો પ્રશ્નો કોઈ દિવસ બદલાય ખરા? સેમ ટુ સેમ જ રહે એટલા માટે આને ગણ કહી શકાય. સિમ્પલ, બરોબર છે. છઠ્ઠો, ભારતના રાજ્યોનો સમૂહ. હવે કોઈ એક ટાઈમે આપણે ગણવાનું, કારણ કે ભારતમાં એકચ્યુઅલી શું હોય છે કે ઘણા વર્ષો પહેલા કંઈક અલગ રાજ્યો હતા, પછી અલગ રાજ્યોમાંથી બીજા બે રાજ્યો અલગ પડ્યા, એવું બધું હોય છે. એટલા માટે કોઈ એક ટાઈમે ઊભા રહીને જોવાનું કે ભારતમાં કેટલા રાજ્યો છે. હવે ભારતમાં જેટલા જ રાજ્યો, એ જ સમયે આપણે અમેરિકામાં જઈને પૂછીએ કે ભારતમાં કેટલા રાજ્યો છે, તે લોકો ભારતનો મતલબ જે નકશો જોવે અને નકશામાં જોઈ લે ભારતના કેટલા રાજ્યો છે, તો સરખા રહે કે ના રહે? સમાન જ રહે. એટલા માટે ભારતના રાજ્યોનો સમૂહ એ ગણ છે. જે સાચા કરે છે બધા ગણ છે, જે ખોટા કરે છે ગણ નથી. એની પછી અંગ્રેજી મૂળાક્ષરના વ્યંજનનો સમૂહ.
અંગ્રેજી મૂળાક્ષર ABCDEFGHIJKLMNOPQRSTUVW અક્ષર છે. હવે એમાં વ્યંજન કયા છે? A E I O U આપણે હમણાં ચર્ચા કરી હતી. A E I O U હવે અહીંયા બેસો તો પણ A E I O U, ઓસ્ટ્રેલિયામાં જાઓ તો પણ A E I O U, અમેરિકામાં જાઓ તો પણ A E I O U. એ બદલાય નહીં એટલા માટે એ ગણ છે એવું આપણે કહી શકીએ છીએ. ખબર પડે આટલામાં? પહેલી વસ્તુ ગણ કઈ હોય? જે બધાના જવાબ સરખા હોય એ ગણ હોય. જે બધા જગ્યાએ સરખા જવાબ ના મળે એને ગણ ના કહેવાય અને આપણે એના કંઈક ઉદાહરણો જોઈએ. બરોબર છે? આટલું નોંધી લો પછી આપણે આગળ ભણીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અત્યાર સુધી તમે એટલું જોયું કે ગણ કોને કહેવાય અને કયા સમૂહને ગણ કહેવાય. શું બધા જ સમૂહ ગણ છે? તો ના, બધા જ સમૂહ ગણ નથી. કેમ? કારણ કે જે સમૂહના જવાબ બદલાય છે એ બધા ગણ નથી અને જે સમૂહના જવાબ બધી જ જગ્યાએ સમાન રહે છે એ બધા ગણ છે. બરોબર છે? હવે આપણે એવું કહીએ કે ગણને કઈ રીતે દર્શાવી શકાય. આપણે ગણ વિશે તો વાત કરી દીધી, પરંતુ એને દર્શાવવાની પણ કઈક રીત હોય. તો એને ઇનિશિયલી બે રીતે દર્શાવી શકાય છે. એક એને કહેવાય છે યાદીની રીત અને બીજાને કહેવાય છે ગુણધર્મની રીત. આપણે બે રીતે દર્શાવી શકાય છે. હવે નામ ઉપરથી જ એ તમને ખબર પડી જશે કે શું કહેવા માંગે છે. યાદીની રીત એટલે કોઈ પણ ગણમાં જે પેલા છગડિયા કૌંસ કર્યા હોય એની વચ્ચે યાદી સ્વરૂપે બધા ઘટકો દર્શાવેલા હોય. જેવી રીતે આપણે છેલ્લું ઉદાહરણ આમાં લીધું હતું કે અંગ્રેજી મૂળાક્ષરમાં રહેલા બધા જ વ્યંજનો. તમે શું જવાબ આપ્યો તો? A E I O U. તો A E I O U ને તમે કેવી રીતે લખો છો? A E I O U વચ્ચે બધા કોમા આવે અને આગળ ને પાછળ છગડીયો કૌંસ આવે. એને કહેવાય યાદીની રીત. યાદીની રીત એટલે જેટલા પણ સભ્યો આવતા હોય એ બધાને યાદી સ્વરૂપે લખવા, એને કહેવાય યાદીની રીત. હવે બીજી વાત કરીએ ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતમાં તમારે કોઈ પણ એક વાક્ય આપેલું હોય અથવા તો કોઈ પણ જે પણ સંખ્યા આવતી હોય અથવા તો જે પણ ઘટકો આવતા હોય એ બધાની માહિતી ગુણધર્મ સ્વરૂપે આપેલી હોય. એને કહેવાય છે ગુણધર્મની રીત. બરોબર છે? આપણે ઘણા ખરા ઉદાહરણો જોઈએ એની પરથી તમને ખબર પડશે કે યાદીની રીત આમાં ખાલી દર્શાવવાની છે. તમને ખબર છે ગણ કેવી રીતે બને છે. જસ્ટ ખાલી હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે યાદીની રીતમાં શું આવે, ગુણધર્મની રીતમાં શું આવે. તો પહેલું ઉદાહરણ જે તમને ખબર છે કે હું એક સામાન્ય ઉદાહરણ લઉં કે અંગ્રેજી મહિનાનો સમૂહ. હવે અંગ્રેજી મહિનાનો સમૂહ હું કહું છું. હવે અંગ્રેજી મહિના કયા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો આપણે કેવી રીતે લખવાના? પહેલા છગડીયો કૌંસ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, એવી જ રીતે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર સુધી. આને કહેવાય યાદીની રીત. તો અંગ્રેજી મહિનાઓનો સમૂહ. તો આપણે બધા જ 12 અંગ્રેજી મહિના લખી દીધા. આગળ અને પાછળ છગડીયો કૌંસ અને વચ્ચે કોમાની નિશાની. એને કહેવાય યાદીની રીત. ખબર પડે આટલામાં? હવે ધારો કે હું તમને એક ઉદાહરણ આપું છું કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા. તો જો તમને એ બધામાં પ્રોબ્લેમ હોય કે પ્રાકૃતિક, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, વાસ્તવિક સંખ્યામાં શું શું આવે છે, એમાં કઈ રીતે ઉપયોગ કરાય, શું શું લખેલું છે, તો મારી ચેનલમાં એક વિડિયો છે જેમાંથી તમે જાણી શકશો કે આમાં શું શું આવે છે. અને જો તમને અત્યારે ખબર ના હોય તો આ વિડિયો સ્ટોપ કરીને સૌથી પહેલા એ વિડિયો જોજો, કારણ કે એનો આ ચેપ્ટરમાં ભરપૂર ઉપયોગ આવવાનો છે. એની પછી આ ચેપ્ટર જોજો. બરોબર છે? તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય 1 થી. તો એનો જવાબ કેવી રીતે લખાય છે? 1 2 પ્રથમ 5 કીધી છે, 3 4 અને 5. બરોબર છે? આ મેં તમને કહી દીધું. આ છે ગુણધર્મની રીત, આ છે યાદીની રીત. સિમ્પલ.
ખબર પડે? ઓકે, હવે ત્રીજું ઉદાહરણ, ધારો કે આપણે ગુણધર્મની રીતમાં અત્યાર સુધી આંકડા આપે, હવે કે ગુણધર્મની રીતે દર્શાવે તો કેવી રીતે દર્શાવે? આને કહેવાય x, જ્યાં, બરાબર છે, x પછી બે ટપકા છે એને કહેવાય જ્યાં x belongs to n. હવે x belongs to n એટલે x ની કિંમત n માંથી લેવાની છે, બરોબર છે, એનો મતલબ, અને n એટલે તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6. હવે હું આમાં એવું લખું છું કે 3 less than x less than 6, આવું લખું છું. ચલો ફરીથી હું તમને સમજાવું મેં શું લખ્યું છે. x, અહીંયા x લખ્યો છે એનો મતલબ આપણે x નો ઘણ બનાવવાનો છે. x જ્યાં x belongs to n, મતલબ x ની કિંમત n માંથી લેવાની છે અને એ ક્યાંથી ક્યાં સુધીની? 3 થી મોટી હોવી જોઈએ અને 4 થી નાની, સોરી 6 થી નાની હોવી જોઈએ. હવે 3 થી મોટી એટલે 4 5 6 7, પરંતુ 6 થી નાની કીધી છે તો 3 થી મોટી 4 પછી 5 અને 6 થી નાની એટલે 5, એટલે શું જવાબ આવશે? 4 અને 5. તો અહીંયા જવાબ આવે 4 અને 5. આ થઈ ગઈ આપણી યાદીની રીત. ફરીથી x એટલે આપણે x નો ઘણ બનાવવાનો છે. x જ્યાં x ની કિંમત n માંથી અને x ની કિંમત 3 કરતા મોટી 6 કરતા નાની. ખબર પડે આટલી? હવે તમે કહો છો સર તમે ક્યારના કેમ ભૂલ કરો છો? અહીંયા x લખ્યો છે, x નો ઘણ બનાવવાનો છે, અમને ખબર પડે છે. હું એટલા માટે કહું છું કારણ કે હવેનું ઉદાહરણ જો. હવે હું સપોઝ એવું કહું કે x2 x belongs to n. જો આપણે પ્રશ્ન એના એ જ રાખ્યો છે, પ્રશ્નમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી, તો પછી આ મેં કેમ ફરીથી ઉદાહરણ લખ્યું? કારણ કે અહીંયા x નો ઘણ બનાવવાનો હતો, અહીંયા x2 નો ઘણ બનાવવાનો છે. ખબર પડે છે? x2 નો ઘણ બનાવવાનો છે. એનો મતલબ આપણે આમાંથી જે x ની કિંમતો કાઢી એનો સ્ક્વેર કરીને, ઘણ સ્ક્વેર એટલે વર્ગ કરીને અહીંયા લખવાનું છે. તો મને કહો, આપણે જે ઉપરનો પ્રશ્ન છે એ નીચેનો છે. x ની કિંમત n માંથી લેવાની છે અને x ની કિંમત 3 કરતા મોટી હોય અને 6 કરતા નાની હોય. 3 કરતા મોટી એટલે 4 અને 5, 6 કરતા નાની એટલે 5, એટલે 3 અને 4 જવાબ આવશે. સોરી, 4 અને 5 જવાબ આવશે. 3 કરતા મોટી, 6 કરતા નાની, 4 અને 5. પરંતુ ઘણ કોનો બનાવવાનો? વર્ગનો. તો 4 નો વર્ગ કેટલો થાય બકા? 16. 5 નો વર્ગ કેટલો થાય? 25. તો આ થઈ ગયું યાદીની રીત. જો પ્રશ્ન સેમ ટુ સેમ છે, ખાલી અહીંયા x બદલો, અહીંયા x નો ઘન બદલો. હવે ધારો કે અહીંયા x નો ઘન થાય તો શું જવાબ લખશો તમે? 4 નો ઘન અને પછી 5 નો ઘન. ખબર પડે? 4 નો ઘન 64, 5 નો ઘન 125. આપણે આ મેં તમને સમજાવ્યું કે યાદીની રીત અને ગુણધર્મની રીત કેવી હોય. પછી હવે આપણે અમુક ઉદાહરણો લઈએ છીએ અને ઉદાહરણો પરથી આપણે નક્કી કરીએ છીએ કે કેટલી બધી યાદીની રીતમાંથી આપણે ગુણધર્મની રીતમાં લખીએ અને ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં લખીએ તો તમને એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે એક્ચ્યુઅલી ગણમાં હોય શું અને કેવી રીતે લખાય. બરોબર છે? આટલું ઉતારી લો. ઓકે, હવે આપણી જોડે અમુક ઉદાહરણો છે. આ બધા ઉદાહરણો તમે જોઈ શકો છો કે કોકના કોક શબ્દો દ્વારા, કોક વાક્ય દ્વારા અથવા કોઈક ગુણધર્મો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તો તમને ખબર પડવી જોઈએ કે જો આ શબ્દો અથવા તો ગુણધર્મ દ્વારા દર્શાવવામાં આવ્યા છે તો આને ગુણધર્મની રીતે દર્શાવ્યા છે. હવે આ ગુણધર્મની રીતે જે દર્શાવેલા છે એને આપણે યાદીની રૂપમાં ફેરવીશું. બરોબર છે? ઓકે, ધીરે ધીરે શાંતિથી મારે શક્ય બને એટલા મેં સારા ઉદાહરણો ભેગા કર્યા છે જે પરથી તમને ખબર પડે કે જેટલા પોસિબલ ક્વેશ્ચન આવી શકે બધા આમાંથી આવી શકે. ચલો, પહેલો પ્રશ્ન, મેથેમેટિક્સના મૂળાક્ષરોનો સમૂહ. મેથેમેટિક્સમાં જેટલા અંગ્રેજી મૂળાક્ષરો છે એ બધાના સમૂહની વાત કરવાની છે. હવે પહેલી વસ્તુ, યાદીની રીતે લખવું હોય તો સૌથી પહેલા તમારે છગડીયો કૌંસ કરી કાઢવાનો. એની પછી જે પણ તમને શબ્દ આપ્યો છે એના આલ્ફાબેટને ઇંગ્લિશમાં કહેવાય મૂળાક્ષરો. એ મૂળાક્ષરોમાં M A T H E M A T I C S એટલા છે. પરંતુ આ બધામાં જે ડબલ વાર કે ત્રણ વાર આવે છે એવું નથી કરવાનું. જે એક જ વાર લખવાનું છે, ભલે 3 વાર આવતું હોય, 5 વાર આવતું હોય કે 10 વાર આવતું હોય, એ એક જ વાર લખવાનું છે. તો જો પહેલેથી સ્ટાર્ટ કરીએ, M પછી A પછી T પછી H
પછી ઈ, ચલો એની પછી એમ આવે છે પણ એમ આવી ગયો છે, એ આવે છે, એ આવી ગયો છે, ટી આવે છે, ટી આવી ગયો છે, આઈ નથી આવ્યો, સી અને એસ ઓ. આને કહેવાય મેથેમેટિક્સમાં મૂળાક્ષરોનો સમૂહ. કારણ કે આ મૂળાક્ષર આવે છે એવું કહેવાય, પરંતુ 3 વાર આવે એવું બતાવવાની કોઈ જરૂર છે નહીં. બીજો, 12 થી નાની અવિભાજ્ય સંખ્યા. તો સૌથી પહેલા મહત્વનું એ છે કે અવિભાજ્ય સંખ્યા કઈ છે. તો અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 11 13 અને આગળ. બરોબર છે? 2 3 5 7 11 3. અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેને પોતાનાથી જ ભાગી શકાય, એની સિવાય એકેયથી ભાગી શકાય નહીં. તો હવે 12 થી નાની અવિભાજ્ય સંખ્યા કીધી છે, તો આમાં જોઈ લો 12 થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે છે. તો 2 3 5 7 અને 11. આટલી 12 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. એની પછી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે યુગ્મ અને અયુગ્મ. યુગ્મ એટલે જેને 2 વડે ભાગી શકાય, અયુગ્મ એટલે જેને 2 વડે ના ભાગી શકાય. પછી કીધું છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા હંમેશા 1 થી સ્ટાર્ટ થાય છે. બરોબર છે? તો પ્રાકૃતિક સંખ્યાઓના ગણ 1 થી સ્ટાર્ટ થાય છે, અને એમાં બી યુગ્મ નહીં, અયુગ્મ. અયુગ્મ એટલે 1 3 5 7 9 અને અનંત સુધી, એને કહેવાય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. આગળ ને પાછળ છગડીયો કૌંસ છે, વચ્ચે જે એલિમેન્ટ્સ આવશે, સભ્યો આવશે, અને એની વચ્ચે કોમા આવશે. બરોબર છે? ઓકે. પ્રાકૃતિક સંખ્યાઓના વ્યસ્તનો ગણ. હવે સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા અને એમના વ્યસ્તનો ગણ કરવાનો છે. પ્રાકૃતિક સંખ્યા હમણાં જ આપણે ચર્ચા કરી એ પ્રમાણે 1 2 3 4 5 એવી રીતે આગળ સુધી વધતા જ રહે. હવે એનો વ્યસ્ત કરવાનો છે. તો ચલો, વ્યસ્ત એટલે 1/1, પછી 1/2, પછી 1/3, પછી 1/4, એવી જ રીતે ચાલતું જ રહેશે. તો આનો જવાબ શું આવશે? 1 1/2 1/3 1/4 1/5 અપ ટુ અનંત. કારણ કે પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી છે, એટલા માટે 1 1/2 1/3 1/4 1/5 અપ ટુ અનંત સુધી ચાલ્યા કરશે. બરોબર છે? એની પછી અહીંયા કીધું છે x, જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે, તો આપણે x નો ગણ બનાવવાનો છે જ્યાં x² - 9 = 0 થાય. તો સૌથી પહેલા એને સોલ્વ કરશું. આનો જે જવાબ આવશે એ જવાબ આપણે અહીંયા મૂકીશું. તો ચલો સૌથી પહેલા આને સોલ્વ કરીએ. કેવી રીતે કરશું? x² -9 પેલી બાજુ જાય તો +9. હવે બંને બાજુ રૂટ લો છો તમે, તો હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે તમે બંને બાજુ રૂટ લો છો ત્યારે જવાબ હંમેશા ±3 જ આવશે. બરોબર છે? હંમેશા ±3. કેમ? કારણ કે -3 નો સ્ક્વેર કરો તો પણ 9 આવે, +3 નો સ્ક્વેર કરો તો પણ 9 આવે છે. ઓકે. હવે જવાબમાં x ની કિંમત કઈ છે? -3 પણ છે અને +3 પણ છે. હવે આપણને x એ પૂર્ણાંક સંખ્યા કીધી છે. હવે પૂર્ણાંક સંખ્યામાં ઋણ પણ આવે, 0 પણ આવે અને ધન પણ આવે. તો આપણે બે સંખ્યા જોજો, -3 પણ છે અને +3 પણ છે, એટલા માટે આપણે આનો જવાબ આવે -3 અને 3. હવે અહીંયા યાદ રાખવા જેવી બાબત એ છે કે જો અહીંયા x એ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે, પરંતુ જો એના કરતા અહીંયા પ્રાકૃતિક સંખ્યાનો ગણ આપ્યો હોત, બરોબર છે, અહીંયા પૂર્ણાંકની જગ્યાએ પ્રાકૃતિક સંખ્યાનો ગણ આપ્યો હોત, તો પ્રાકૃતિક સંખ્યામાં તો બધી ધન જ સંખ્યાઓ આવે છે. તો ભલે અહીંયા x ની કિંમત +3 કે -3 આવે છે, પરંતુ અહીંયા જવાબમાં ખાલી 3 જ આવે, -3 ના આવે. કેમ? કારણ કે ખાલી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. પડી ખબર? હવે છેલ્લું x, જ્યાં x ની કિંમત બધી n માંથી છે અને 4 થી મોટી અને 5 થી નાની. હવે આ તો કેવું કીધું આપણને કે 4 થી મોટી સંખ્યા, તો તમે શું કહેશો? સર 4 થી મોટી 5. ઓકે. પછી બીજું વાક્ય 5 થી નાની, તો 5 થી નાની તમે શું કહેશો? સર 5 થી નાની 4 આવે અને પ્રાકૃતિક સંખ્યા કીધી છે, તો એની વચ્ચે શું આવે? તમારો શું ખ્યાલ છે? વચ્ચે કઈ આવે ખરા? જો કઈ જ આવતું નથી તો આપણે અહીંયા એક ગણની ચર્ચા કરવાની છે, એનું નામ છે ખાલી ગણ.
તો સૌથી પહેલા આપણે એને ગણ સ્વરૂપમાં દર્શાવીએ છીએ અને કંઈ જ પણ આવતું નથી તો આપણે વચ્ચે કંઈ પણ લખશું નહીં. એને કહેવામાં આવે છે ખાલી ગણ. બરાબર. ખાલી ગણ ને આ સ્વરૂપે પણ દર્શાવાય છે તેમજ આને આવી રીતે પણ દર્શાવવામાં આવે છે. આને કહેવાય છે ફાઈ. બરાબર છે. ખાલી ગણને આવી રીતે પણ દર્શાવવામાં આવે છે, ખાલી ગણને ફાઈ તરીકે પણ દર્શાવવામાં આવે છે. અને હું હંમેશા બધા જ વિદ્યાર્થીઓને કહું છું, તમે ખાલી ગણને આવી રીતે દર્શાવી શકો નહીં. આ ખોટું છે. સમજણ પડે છે? ખાલી ગણને આવી રીતે દર્શાવાય અથવા આવી રીતે દર્શાવાય, એને આવી રીતે દર્શાવી શકાય નહીં. ખાલી ગણ એટલે એ ગણમાં એક પણ સભ્ય હોય નહીં. ખબર પડે છે? આટલું ઉતારી દો. બરોબર છે. પછી આપણે બીજા ઉદાહરણો જોઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આમાં તમે જોઈ શકો છો કે છગડીયા કૌંસમાં બધા ઉદાહરણો લખેલા છે તેમજ વચ્ચે કોમા કરેલા છે. તો આ 100% યાદીની રીતે લખેલા છે. તો હવે આ યાદીની રીતે લખેલા ઉદાહરણો આપણે ગુણધર્મની રીતમાં ફેરવીશું. બરોબર છે. તો હવે જ્યારે ગુણધર્મમાંથી યાદીમાં ફેરવીએ છીએ ને તો એના બહુ લિમિટેડ આન્સર હોય છે અથવા તો બહુ ફિક્સ આન્સર હોય છે. પરંતુ આપણે ગુજરાતી ભાષા અથવા તો કોઈ પણ ગુણધર્મ લખીએ એમાં જવાબ સેમ હોય પણ લગભગ 2 થી 3 રીતે લખી શકાય છે. બરોબર છે. એ આપણે જોઈશું કેવી રીતે લખી શકાય છે. તો જ્યારે ગુણધર્મ લખવામાં હોય ત્યારે એક સિમ્પલ ટ્રીક તમને આપી દઉં કે તમારે શું કરવાનું છે. તમારે સૌથી પહેલા આપણે x જ્યાં કરી દેવાનું છે. x જ્યાં, પછી આપણે જોઈ લઈશું શું થાય છે. પછી તમે ગણ જુઓ. ગણમાં તમને શું દેખાય છે કે એક પણ નેગેટિવ મતલબ કે ઋણ સંખ્યા દેખાય છે, બધી પોઝિટિવ છે. તો આપણે એવું કહી શકો કે x belongs to n હોય. એવું કહી શકાય ને કે x ની કિંમત જો પ્રાકૃતિક સંખ્યામાં છે, આવું કહી શકાય. બીજી વસ્તુ તમે આમાં જોઈને એવું કહી શકો કે પહેલી 6 પ્રાકૃતિક સંખ્યા, પ્રથમ 6 પ્રાકૃતિક સંખ્યા, એવું પણ કહી શકો. અથવા એવું પણ કહી શકો કે 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા, 7 થી નાની. જો કે આ પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ છે એટલા માટે આપણે એવું લખી શકીએ 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા. બરોબર છે. અથવા આને હું અથવા કરીને કરી શકું. આવું લખી શકાય કે x ≤ 6. જો આટલું તો ફિક્સ જ છે, આટલું લખવાનું છે. એની પછી 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા પણ લખી શકો છો અથવા x ≤ 6 પણ લખી શકો છો. કેમ x ≤ 6? કારણ કે 6 અથવા 6 કરતા નાની કેવી પ્રાકૃતિક સંખ્યા. બરોબર. તો એવું પણ લખી શકો 6 અથવા 6 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો 1 થી 6 આવે. તો આમાં તમે 2 અથવા 2 થી વધારે રીતે પણ ઘણી બધી રીતે લખી શકો છો. તો બહુ જ સુટેબલ છે. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ગણનો જવાબ બદલાવો જોઈએ નહીં. ધારો કે હું આ કહું 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ થાય, 7 થી નાની એટલે 6, 1 થી 6. તો જો 1 થી 6 લખેલું છે. બરોબર. x ≤ 6, 6 થી નાની એટલે 1, પણ પ્રાકૃતિક સંખ્યા કીધી એટલે 1 2 3 4 5 6 અને 6 લેવાના છે. ≤ એટલે લેવાના છે. બરોબર. ચલો હવે બીજી ટ્રીક આપણે ઉપયોગમાં કરીએ છીએ. એમાં આ તો કોમન જ છે. x જ્યાં x. તમે મને કહો આ બધા ધન છે, ઋણ છે, 0 છે, એવું બધું આવે છે. બધા ધન જ છે. જો 1 થી સ્ટાર્ટ થાય 100 સુધી તો x belongs to n તો લખી દેવાનું. કઈ જ પ્રોબ્લેમ નહીં. એની પછી વાત કરીએ તો તમે ધ્યાનથી જુઓ. 1 છે, 4 છે, 9 છે, 16 છે, 81 છે, 100 છે. તો તમને નથી લાગતું આ કોકનો વર્ગ છે? એવું લાગે છે ને? તો જો હું તમને એક મસ્ત ટ્રીક આપું. ધારો કે 1 નો વર્ગ 1, પછી 4 એ કોનો વર્ગ છે? 2 નો વર્ગ. 9 એ કોનો વર્ગ છે? 3 નો વર્ગ. પછી 16 એ કોનો વર્ગ છે? 4 નો વર્ગ. આવી રીતે 100 એ કોનો વર્ગ છે? 10 નો વર્ગ. ખબર પડે? જો આવું લખ્યું એમાં ખબર પડે. તો હવે તમારે શું કરવાનું છે?
તમારે સૌથી પહેલા તો તમે જોઈ લીધું કે x નો ઘન બનાવવાનો છે જ્યાં x n છે. હવે આમાં તમારે કેવી રીતે લખવાનું છે તો તમારે જે નથી બદલાતું અથવા તો જે સેમ રહે છે એ તમારે લખી દેવાનું. તો મને કહો આ વાળા પોર્શનમાં શું સેમ રહે છે? જો બધાનો વર્ગ સેમ રહે છે તો અહીંયા મસ્ત વર્ગ લખી દીધું. હવે જે બદલાતું હોય એને x નામ આપવાનું, કારણ કે અહીંયા આપણે x નો ઘન બનાવીએ છીએ. જો n નો બનાવતા હોય તો અહીંયા n લખત. ફરીથી સિમ્પલ. તમે આ બધામાં ફિક્સ શું દેખાય? જો ઘાતાંક સેમ દેખાય છે બધામાં તો ઉપર 2 લખી દીધા. હવે શું બદલાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 એ બદલાય છે તો એને આપણે કહી દીધું x. બરાબર? તો આ ઘન બની ગયો x n માં છે અને x સ્ક્વેર છે. હવે x ની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે? 1 થી 10 સુધી. તો આવું લખી શકાય, a < x અને 10. ફરીથી શું કર્યું? x જ્યાં x તો તમે લખવાના, પછી જોવાનું એ કિંમત શેમાં છે. જો બધી ધન છે બધી n માં લખી. પછી આપણે આ જોયું અને જોઈ લેજો કે કયું બદલાતું નથી, તો ઉપર વર્ગ કોઈનો પણ બદલાતો નથી. તો આપણે અહીંયા બોલે ચાલ્યા વગર વર્ગ કરી દીધો. પછી મેં તમને શું કીધું? જે બદલાતું હોય તે x નામ આપો. તો જો આ બધું બદલાય છે તો એને આપણે x નામ આપી દીધું. પછી જોયું કે x ની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે? તો x ની કિંમત 1 થી 10 સુધી છે. તો x ની કિંમત 1 થી 10 સુધી છે. વાર્તા પૂરી. ખબર પડે છે? કોઈ પ્રોબ્લેમ નહીં? ઓકે, ચલો ફરીથી આ જુઓ તો બકા તમને શું લાગે છે? સૌથી પહેલા તો આપણે આટલું તો લખી દઈશું કે x જ્યાં x belongs to, આ બધી કિંમતો શેમાં છે બકા? પ્રાકૃતિક સંખ્યામાં છે ને. તો આપણે n લખી શકાય. એની પછી કેટલી લખી? તો 3 6 9 12. આ કંઈક વિચારો, કંઈક કોકના જેવું લાગે છે આ બધું. ચલો આને એવું કહેવાય 3 ગુણ્યા 1 3 ગુણ્યા 2 કહેવાય કે ના કહેવાય? પછી 3 ગુણ્યા 3 3 ગુણ્યા 4 3 ગુણ્યા 5 3 ગુણ્યા 6 એવું અનંત સુધી છે. જો આમાં કીધું અનંત સુધી છે તો મેં તમને આમાં શું કીધું હતું? જે ના બદલાતું હોય એ પહેલા લખી કાઢો. મને આમાં કહો કે શું નથી બદલાતું? શું નથી બદલાતું? 3 નથી બદલાતા તો 3 લખી દીધા. હવે જે બદલાય છે એ શું બદલાય છે? તો જો 1 2 3 4 5 6 બધું બદલાય છે ને. તો અહીંયા એ ગુણાકારમાં છે. જો એની ગુણાકારમાં છે, ગુણાકારમાં છે એટલે x કહી દીધું. તો x belongs to n 3x. હવે x ની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે? 1 2 3 4 5 6 અપ ટુ ઇન્ફિનિટી, અનંત સુધી. 1 થી ચાલુ લઈને અનંત સુધી. હવે મને કહો 1 થી લઈને અનંત સુધી એ શું હતું? કોનો ગણ છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો જો એ તો આપણે પહેલેથી લખી દીધો છે. તો આ થઈ ગયો આનો જવાબ કે x ની સંખ્યા n માંથી લેવાની છે અને 3x જવાબ આવે. તો 1 મૂકો તો 3 આવે, 2 મૂકો 6, 3 તો 9, 4 તો 12, 5 તો 15, એવી રીતે અનંત સુધી. આપણે છે સિમ્પલ આની વાત. હવે અહીંયા છે 1 1/4 1/9 1/16. તો આપણે હમણાં જ જોયું 4 9 16 અનંત સુધી એ કોકના વર્ગ છે. જો આવી રીતે વર્ગ દેખાય છે, પરંતુ અહીંયા 1 એટલે 1 આપેલું છે. બરોબર છે? પછી 4 તો એવું કહેવાય 1/4. તો આપણે આને કહેવાય 1/2 નો વર્ગ, આવું કહેવાય. પછી 1/9 તો 1/9 ને એવું કહેવાય 1/3 નો સ્ક્વેર. બરોબર છે? પછી 16 ને એવું કહેવાય કે 1/4 નો સ્ક્વેર. આવું કહી શકાય. એવી રીતે અનંત સુધી જાય છે ને બકા. હવે જો અનંત સુધી જતું હોય તો તમે ધ્યાન રાખો કે સૌથી પહેલા શું બદલાય છે? જો બધાની અપોનમાં છે 1/1 નો સ્ક્વેર બી કહેવાય. તો 1/ સ્ક્વેર બધામાં સમાન રહે છે. અને જો આ બધા ધન સંખ્યા છે તો શું કહી શકાય કે x જ્યાં x n માં છે, કારણ કે ધન સંખ્યા છે. હવે 1/, તને કહેવાય 1/, એની પછી સ્ક્વેર સેમ રહે છે તો અહીંયા સ્ક્વેર લખી દીધું. પછી જે બદલાય 1 2 3 4 અપ ટુ અનંત બદલાય છે. જો અનંત બદલાતું હોય તો આને x સ્ક્વેર કહેવાય.
બરોબર છે. તો x ની કિંમત n માં છે, જ્યાં 1 upon કાઢી દો 1 upon બધે 1 upon છે, એની પછી સ્ક્વેર બધે સ્ક્વેર છે, તો સ્ક્વેર લખી દીધું. કઈ કિંમત બદલાય છે? 1 2 3 4 5 અપ ટુ અનંત. આ અનંત સુધી જાય છે જો, તો આપણે x2 લખી દીધું. હવે x કઈ રીતે બદલાય છે? તો 1 2 3 4 5, એનો મતલબ એ પ્રાકૃતિક સંખ્યા છે. તો જો આપણે લખેલું છે x એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આપણો ગણ પૂરો. જો કેવી રીતે બને? 1 upon x2, x ની કિંમત n માં 1 મૂકો તો 1 upon 1, 2 મૂકો તો 2 નો સ્ક્વેર 4, 1 upon 4, 3 મૂકો તો 1 upon 3 નો સ્ક્વેર 9, તો 1 upon 9, 4 મૂકો તો 4 નો સ્ક્વેર 16, 1 upon 16, 1 upon 16, ત્યાંથી અનંત સુધી. આપણે છેલ્લું તો તમને બહુ ઈઝી આવે, આમાં કંઈ છે જ નહીં. આ તો જસ્ટ મેં ખાલી એમને કે તમને આવડે છે કે નહીં. શું છે? પહેલા આપણે શું લખી દેવાનું કે x જ્યાં x, ચલો બધી ધન છે કે ઋણ છે કે 0 છે? બધી ધન છે, 0 અને ઋણ નથી, તો x ની કિંમત હંમેશા n માંથી આવશે. બરોબર. હવે હું હજી કહું છું, જો તમને n માં ના ખબર પડતી હોય તો પહેલા એ વિડિયો જોઈ લો, જેમાં મેં બધાના ગણ સમજાયા છે, એની પછી ચાલુ કરશું. બરોબર. હવે 10 થી 15 સુધીની સંખ્યા છે, સિમ્પલ, બીજું કંઈ છે જ નહીં. 10 થી 15 સુધીની સંખ્યા, તો x ની કિંમત એ 10 અને 15 સુધીની સંખ્યા છે, એવું કહી શકાય. 10 થી 15 સુધી. ધારો કે આવું તમારે નથી લખવું, બીજું કંઈ લખવું છે, તો આનાથી નાની શું છે? 9 થી મોટી સંખ્યા અને 16 થી નાની સંખ્યા, તો પણ આ જ આવશે. જો 9 થી મોટી 10 11 12 13 14 15, 16 થી નાની એટલે 15, તો 9 થી 15. સિમ્પલ. ખબર પડે આમાં? બરોબર છે. તો આ આપણે યાદીની રીતમાંથી ગુણધર્મની રીત લખી, આપણે ગુણધર્મમાંથી પણ યાદીની રીત લખી. આપણે અત્યાર સુધીના લેક્ચરમાં ગણની વ્યાખ્યા, ગણ કોને કહેવાય અને ગણને દર્શાવવાની રીત વિશે ચર્ચા કરી છે. બરોબર છે. આટલા પોર્શનમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો મારા WhatsApp નંબર તમને આપી દીધો છે. એ WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, કંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. બરોબર છે. ઓકે, તો આટલું લખી દો. બરોબર. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ.